હેલો ફ્રેન્ડ, કેમ છો? ગુણવત્તાથી ભરેલો એવો આપણે મેથી પાક બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા એક કડાઈમાં ઘી લઈ લીધું છે. આ ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં કરકરો એવો ચણાનો લોટ એડ કરશું. મેં અહીંયા ચણાનો લોટ 500 ગ્રામ લીધો છે. હવે આપણે ચણાના લોટને ધીમા ગેસ ઉપર શેકવાનો છે, જેથી ચણાનો લોટ બળે નહીં. અને ચણાના લોટમાં આપણને જો એવું લાગે કે ઘી થોડું ઓછું છે તો આપણે ફરીવાર થોડું એવું ઘી એડ કરી દઈશું. અને આપણો લોટ શેકાઈ જાય એટલે એનો કલર ચેન્જ થઈ જશે અને એકદમ ફ્લફી એવો બની અને ઘી એમાંથી છૂટું પડવા માંડશે. તો હવે આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે ચણાના લોટને એક અલગ વાસણમાં કાઢી લેવાનો છે અને ફરીવાર આપણે એ જ કડાઈની અંદર ઘી ગરમ કરવા માટે મૂકશું. આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડદનો લોટ મિક્સ કરી દેવાનો છે. અડદનો લોટ મેં અહીંયા 500 ગ્રામ લીધો છે અને કરકરો લીધો છે. અડદના લોટને પણ આપણે ધીમા ગેસ ઉપર શેકવાનો છે, જેથી બળી ના જાય. તો આ રીતે એકદમ લોટ ફ્લફી બની જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. અને આપણો લોટ શેકાવા આવે એટલે આપણે આની અંદર કાચા ગુંદની જે કણી આવે છે એ આપણે આમાં એડ કરી દઈશું. જો તમારે ગુંદ અલગથી તળવો હોય તો તમે એમ પણ કરી શકો, પણ હું અહીંયા લોટની અંદર જ ગુંદને એડ કરી અને આની અંદર જ આપણે શેકીને દાણાને ફોડી લેવાના છે. તો આ રીતે આપણે એડ કરી દઈશું. અને બસ આપણો જો ગુંદર એકદમ સરસ એવો ફૂટી ગયો છે. અને હવે આપણે જે ચણાનો લોટનું જે શેકાઈ ગયેલું મિશ્રણ છે એની અંદર આપણે આ મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે મિક્સ બધું થઈ જાય એટલે ત્યાર પછી આપણે એમાં મેથીનો જે પાવડર કર્યો છે એ એડ કરી દઈશું. મેથીનો પાવડર પણ મેં અહીંયા 500 ગ્રામ જ લીધો છે. ત્રણેય વસ્તુ 500 ગ્રામનું મેજરમેન્ટ લીધેલું છે. તો હવે આપણે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે અને આપણે હવે ગોળની અને ઘીની પાઈ લેવાની છે. તો આ રીતે ઘી અને ગોળની પાઈ લેવા માટે આપણે મૂકી દીધું છે. હવે આપણે આ પાઈને આ લોટની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે હવે એમાં સૂંઠનો પાવડર એડ કરવાનો છે. તમારે અહીંયા એલચી કે જાયફળ પાવડર એડ કરવો હોય તો કરી શકો. મેં અહીંયા ખાલી સૂંઠ પાવડર જ એડ કર્યો છે. તો હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી અને એક ચોકીની અંદર ઢાળી લેશું. અને અડધો કલાક પછી આપણે આની અંદર કાપા પાડી અને તૈયાર કરી લેવાનો છે. તો આપણો મેથી પાક તૈયાર થઈ ગયો છે, જે શિયાળામાં આપણે ખાઈ શકીએ છીએ. અને હવે આપણે કાનાને પણ ભોગ લગાવી દઈએ. તો તમે પણ આ શિયાળામાં મેથી પાક જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.